બનાવટી લેટર કાંડમાં પાયલ ગોટી આવી છે મીડિયા સામે। જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુર ખાતે તેમના નિવાસસ્થાને યોજી હતી પ્રેસ કોન્ફરન્સ। બનાવટી લેટર મુદ્દે બોલી છે પાયલ ગોટી। કહેવાતા બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની માંગ છે। પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। જેલવાસ દરમિયાન પોતાના પરિવાર સાથે ઊભા રહેલા તમામ સમાજના આગેવાનોને લોકોનો આભાર માન્યો હતો। પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને સંબોધીને પત્ર લખી ન્યાયની માંગ કરી છે। મેં કોઈ ગુનો નથી કર્યો। લેટર પત્રને એફએસએલમાં મોકલવામાં આવે તો સત્ય બહાર આવી જશે, જેની ઠુમર મારા પરિવારને હિંમત આપવા આવ્યા હતા। મારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી। પાયલ ગોટીએ કેટલીક સ્ક્રિપ્ટ તૈયાર કરી હોવાની આશંકા। મીડિયાએ પૂછેલા મોટા ભાગના સવાલોથી દૂર રહી પાયલ ગોટી જવાબ દેવાનું ટાળ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। થયા પછી 2 દિવસે કેમ પ્રેસ કોન્ફરન્સ કરી? જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું। એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને। કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી। પ્રથમ પ્રતિક્રિયા શું આપની? પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું। ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો। એફએસએલ માં તપાસ કરાવી લો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલ માં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું। લેટર ટાઈપ કરવા કોણ આપ્યો હતો? એફએસએલ માં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને। એફએસએલ માં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી। તમે જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ અઢી ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં, મારા વકીલ ત્યાં જ હતા। બેન પછી એક આ વાત જે આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો। મને શુક્રવારે હું જોબ થી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે આવતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા। અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલા આગળનો ડેલો બહુ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ। મને એમ હતું કે ગામનું કોઈ હશે, કઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે। તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસ વાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા। એને એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું। તો પપ્પાએ કીધું સૂતા છે, કે જગાડો એને। પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઉં। જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા, તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેન ને ક્યારેય ઓળખતી નથી। કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા। જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા। મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ। જેનીબેન મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી, એના માટે એ સાચવવા માટે આવ્યા હતા મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખવા। લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી? એફએસએલ તપાસ કરાવો, જે છે એ સાચું આવી જશે બહાર। એટલે તો તમે જાણો કરી કે નથી લખી? લેટર ડુપ્લિકેટ લખી રહ્યા હતા ત્યારે એફએસએલ તપાસ કરાવી લો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે। તમે એવું માનો છો તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી। બેન ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ કોણ મળવા આવ્યું હતું કાલે રાતે? મને નામ યાદ નથી ભાઈ, કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય ને જતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી। ગત રાતે 2 નેતા આ રાજકારણમાં મને કોઈ શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં, હું કોઈને ઓળખતી નથી। કેટલા આવ્યા ને કેટલા ગયા હું કોઈને ઓળખતી જેલ મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, ઘણા બધા લોકો હતા, તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે
ખોટે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. તો ગાડીમાં કેની જોડે નીકળ્યા એમ? એની ગાડીમાં જ તમે આવ્યા હતા. જેની તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. શું કેમ કે હવે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે, કઈ બાબતે એમ? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોના તમને માર્યા છે? પોલીસ વાળા